નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હાઉ કેન યુ લર્ન બાય યુઝિંગ પેટર્ન, આપણે પેટર્ન દ્વારા અંગ્રેજી કેવી રીતે શીખી શકીએ તે વિશે જોઈશું. આમ તો શીખવામાં અંગ્રેજી નહીં પણ બીજા વિષયો પણ આપણે શીખીએ છીએ. આપણે ગણિત માટેની પેટર્ન જોઈએ. પહેલા zero, 5, 10, 15, blank, blank, 30, 35. તો આ પેટર્નમાં આપણને સામાન્ય વસ્તુ કઈ દેખાય છે? જેમ કે 0 માં 5 ઉમેરીએ તો 5, 5 માં 5 પ્લસ કરીએ તો 10, 10 માં 5 પ્લસ કરીએ તો 15. તો હવે આપણને ખબર પડી જાય કે આ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યામાં કયો જવાબ આવશે. 15 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 20, યાની કે 15 માં 5 ઉમેરીએ તો 20 અને પછી 20 માં 5 ઉમેરીએ તો 25. આમ આ પેટર્નમાં આપણને સર્વસામાન્ય બાબત એ દેખાય કે દરેક સંખ્યામાં 5 ઉમેરવા. આ સર્વસામાન્ય બાબત થઈ. આમ પેટર્નમાં આપણે કોઈ એક સામાન્ય બાબત જોવાની છે અને પછી તેને અનુસરીને નવું કરવાનું છે અથવા તો ખાલી જગ્યા પૂરવાની છે અથવા તો શીખવાનું છે. હવે ભાષા માટેની પેટર્ન જોઈએ. તો ભાષા માટે માની લો કે A B A B C blank A B C D E. હવે આ બ્લેન્કમાં શું આવે તે આપણે વિચારીએ. પ્રથમ A, પછી તેની સાથે B જોડાયો, પછી AB સાથે C જોડાયો. તો હવે આપણને ખબર પડી C પછી શું આવશે? D. આમ A B C D આ જવાબ. ત્યાર પછી A B C D હતું અને તેની પાછળ E જોડાયો. તો આની સર્વસામાન્ય બાબત એ થઈ કે ABCD નો જે ક્રમ છે ક્રમ પ્રમાણે એક વર્ણ જોડાતો જાય છે. તો તે સામાન્ય બાબત છે. તો તેના દ્વારા આપણે નવું શીખવા એ મળશે કે ABCD E પછીનો ક્રમ કયો આવશે? તો A B C D E F જોડાશે. આમ પેટર્ન દ્વારા આ રીતે આપણે શીખીએ છીએ. હવે આકૃતિ માટેની પેટર્ન જોઈએ. આકૃતિ માટે તો માની લો કે આ એક ચોરસ છે, અલ્પવિરામ આ એક બીજો ચોરસ અહીંયા છે અને આ ચોરસમાં અહીંયા એક ચોકડી છે. ત્યાર પછી અહીંયા એક ત્રીજો ચોરસ છે અને તેમાં એક ચોકડી અહીંયા હતી, બીજી ચોકડી અહીંયા. હવે અહીંયા ખાલી જગ્યા છે અને આ ચોરસમાં આ રીતે ચોકડી આપેલી છે. 1 2 3 4. તો આપણને હવે સમજાશે કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે. તો ખાલી જગ્યામાં ચોરસ તો આવશે જ. પછી જોવા જઈએ તો ચોકડીની ચક્કર કેવી રીતે ફરે છે? પહેલા અહીંયા હતી, પછી અહીંયા ચોકડી આવી, હવે અહીંયા આવશે. તો 1 2 અને 3 અને પછી આમાં તો 4 થઈ ગઈ. તો આમ પેટર્ન દ્વારા આપણને શીખવા એ મળ્યું કે આ ચોકડી આ રીતે ગોળ ફરે છે અને ચોરસમાં જોડાય છે. તો આ જ રીતે આપણે અંગ્રેજી ભાષા શીખવાની છે. પેટર્ન, લર્ન થ્રુ પેટર્ન. તો સૌથી પહેલા આપણે વર્ડ પેટર્ન જોઈએ અંગ્રેજીમાં. અંગ્રેજી ભાષા હું આવી જ પેટર્ન પદ્ધતિથી શીખવા
માંગુ છું. તો અંગ્રેજીમાં આવી પેટર્ન કેવી રીતે જોવા મળે છે તો જોઈએ. તેને મેં વર્ડ પેટર્ન નામ આપ્યું છે. વર્ડ પેટર્ન. વર્ડ પેટર્નમાં માની લો કે આપણે આ એ લખ્યું તો આપણે તેનો ઉચ્ચાર એ કરીએ છીએ. હવે માની લો કે તેની સાથે ટી જોડાય, એની સાથે ટી જોડાય તો એ હતો ટી નો ટ તો એટ થઈ ગયું. ત્યાર પછી માની લો કે હવે એની આગળ બી જોડાય છે અને પાછળ એટી છે જ તો આને બે ટ એટલે કે બ વત્તા એટ આ સંધિ જોડીએ તો બેટ થશે. હવે આગળ જોઈએ. અહીંયા માની લો કે ખાલી જગ્યા છે અને અહીંયા ફેટ લખેલું છે તો બાળક અથવા શીખનાર આસાનીથી આ ખાલી જગ્યા પૂરી શકશે કે અહીંયા એફ એ ટી આવે અને આ પેટર્ન દ્વારા તે જો અંગ્રેજી શબ્દોનો સ્પેલિંગ કરતા શીખશે, તેની જોડણી કરતા શીખશે. ઘણીવાર એવું પણ બને કે માની લો કે અહીંયા આપણે લખીએ આર ઈ ડી તો આને આપણે ઉચ્ચારીએ છીએ રેડ. તો તેવી જ રીતે અહીંયા પી ઈ એન આનું ઉચ્ચારણ કરીએ છીએ પેન. તો અહીંયા જે ઈ આ બંને ઈની સર્વસામાન્ય બાબત આપણને એ જોવા મળે છે કે ર ડ પ ન ઈની સર્વસામાન્ય બાબત એ જોવા મળે છે કે એકમાત્ર લગાડવાથી ઉચ્ચાર થાય છે રેડ પેન. અને જો આ વિદ્યાર્થીઓ સમજી શકે તો અંગ્રેજી વાંચવું તેમના માટે સરળ થઈ જાય અને શબ્દો પણ તે સારી રીતે સમજી શકે અને લખી પણ શકે. હા, તેનો અર્થ સમજવા કે જોવા માટે કદાચ ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે. હવે આ જ પદ્ધતિ દ્વારા હું સેન્ટેન્સ પેટર્ન એટલે કે સેન્ટેન્સ પેટર્ન દ્વારા વિદ્યાર્થીઓ ઘણા બધા વાક્યો બનાવે અને સમજે તો તે પણ જોઈ લઈએ. સેન્ટેન્સ પેટર્ન કેવી રીતે કામ કરે છે. તો સેન્ટેન્સ પેટર્ન દાખલા તરીકે ધીસ ઇઝ એ ટ્રી તો આનો ગુજરાતી અર્થ થશે આ વૃક્ષ છે. ધીસ ઇઝ એ બોલ. ધીસ ઇઝ એ બોલ આનું ગુજરાતી થશે આ દડો છે. હવે આપણે અહીંયા એક ખાલી જગ્યા છોડી દઈએ અને અહીંયા લખીએ આ સફરજન છે અને વિદ્યાર્થીને માત્ર સફરજનનું અંગ્રેજી કદાચ આપણે કહીએ તો તે આખા વાક્યનું અંગ્રેજી કરી શકશે આ પેટર્ન દ્વારા કે ધીસ ઇઝ એન એપલ. કારણ કે આમાં સર્વસામાન્ય બાબત તે એવી રીતે શીખે છે કે જ્યારે આ છે એવો અર્થ થતો હોય ત્યારે ધીસ ઇઝ મારે પહેલા લખવાનું છે અથવા તો પહેલા બોલવાનું છે. હવે આવી જ રીતે માની લો કે તે એવું સમજે કે આ બધા વાક્યોમાં ઇઝ મિડલમાં એટલે કે વચ્ચે આવે છે તો તેવી રીતે કોઈ નવું વાક્ય લઈએ. દડો લાલ છે તો છે માટે ઇઝ તે વચ્ચે લખશે સર્વસામાન્ય બાબત હતી. દડો એટલે કે બોલ બી એ ડબલ એલ બોલ લાલ મીન્સ રેડ. તો અહીંયા સરળતાથી વાક્ય બનશે બોલ ઇઝ રેડ. હવે તેવી જ રીતે માની લો કે તે વિદ્યાર્થી છે તો ફરીથી તે જ રીતે તે માટે હી ઇઝ એ સ્ટુડન્ટ. તો અહીંયા સર્વસામાન્ય બાબત એ છે કે આમ આપણે જ્યારે વ્યાકરણની દ્રષ્ટિએ કરતા ક્રિયાપદને તેવું બોલતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થીને અઘરું લાગે છે
પરંતુ જો આ પેટર્ન પ્રમાણે તે વાક્ય બનાવે એટલે કે દરરોજના માત્ર 5 વાક્યો બનાવે એક પેટર્ન લઈ, એક પેટર્ન અઠવાડિયું સુધી પણ ચલાવી શકાય, એક મહિનો સુધી પણ ચલાવી શકાય, પરંતુ પર ડે 5 વાક્યો બનાવે તો 30 દિવસના 150 વાક્યો તે બનાવશે. તો જો આટલા બધા તે વાક્યો બનાવે તો તે સરળતાથી અંગ્રેજી શીખી શકશે અને તેને ભાર પણ નહીં લાગે. તો આવા વિડીયો હું ડે 1 ડે 2 ના શીર્ષકથી YouTube ચેનલ પર મૂકું છું. તો આપ તે જુઓ અને આ રીતે તેનો ઉપયોગ કરો, નોંધપોથી પણ બનાવો અને આ રીતે તમે શીખો. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ.